नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहुणं वन्दितु सौवसिद्धे ध्रुमचलं नोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मृणमौषध केवलीमणिदं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। ભરત ક્ષેત્રના ભગવાન આચાર્ય કુંદકુંદ સ્વામી દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસાર બિરાજમાન છે. બંધ અધિકારની ચર્ચા આપણે ચાલે છે અને એમાં 247થી 258 ગાથાનો 12 ગાથાનો જે એક પ્રકરણ છે અને એ પ્રકરણમાં મિથ્યા દ્રષ્ટિનો મિથ્યા આશય અને એનું મિથ્યાપણું 12 ગાથામાં બતાવ્યું છે. એમાં 10 ગાથા આપણે ચાલી ગઈ. 10 ગાથામાં 3 ગાથા તો મિથ્યા દર્શન મિથ્યા આશયની વાત બતાવી, 247, 250, 253 કે હું બીજાને દુઃખી મારી શકું છું, બીજો મને મારી શકે છે. એક ગાથા 247 હું બીજાને જુવાડી શકું છું, બચાવી શકું છું, બીજો મને બચાવી શકે છે. 250 નંબરની ગાથા અને 253 નંબરની ગાથામાં હું બીજાને સુખી દુઃખી કરી શકું છું, બીજો મને સુખી દુઃખી કરી શકે છે. આ 253 ગાથા એટલે મિથ્યાત્વના અનેક ભાગોમાંથી 3 ભાગમાં વહેંચ્યું અને મોટા ભાગે આ બધા કર્તા બુદ્ધિના ભાગો છે, એના પેટા શાખાઓ એને કહી શકાય. અને આચાર્ય દેવે કહ્યું કે કર્મના સિદ્ધાંતથી કર્ણાન્યુક્તિ એમને સમજાયું છે કે સામેવાળો જીવ મરે એના આયુના ક્ષયથી, જીવે આયુના ઉદયથી, સુખી દુઃખી થાય તો એના ઉપાર્જિત કર્મના ઉદયથી. એકમાં ક્ષય નિમિત્ત, આયુમાં ઉદય, જન્મમાં આયુનો ઉદય અને સુખ દુઃખીમાં વેદની કર્મનો ઉદય. હવે તું એનું આયુ લેતો નથી કે તારું આયુ એને દેતો નથી, અથવા કે વેદની કર્મના તારા પરમાણુ, પાપના પરમાણુ એને આપી દે, પુણ્યના પરમાણુ એના જોડે લઈ લે, આવું એકનું કર્મ બીજો ટ્રાન્સફર કરી શકતો નથી. માટે આવી માન્યતા એને અજ્ઞાન, ધ્રુવપણે અજ્ઞાન કહેવામાં આવે છે. અને એના સાર રૂપે 168 નંબરનો કલશ આચાર્ય દેવે લખ્યો છે. ગઈકાલે આપણે 2 લીટીનો સ્વાધ્યાય કર્યો હતો. આજે આગળની 2 લીટી સ્વાધ્યાય કરીશું. નાટક સમયસારમાંથી અર્થ જોઈશું અને આગળ 169 નંબરનો કલશ એનો પણ સ્વાધ્યાય કરીશું. પહેલાં આપણે કલશનો પાઠ કરીએ છીએ. સર્વં સદેવ નિયતં ભવતિ સ્વકીય કર્મોદયાન મરણ જીવિત દુઃખ સૌખ્યમ અજ્ઞાનમેતિ દેહયત્તુ પરસ્ય કુર્યાત પુમાન મરણ જીવિત દુઃખ સૌખ્યમ. દરેક જીવને સર્વમ એટલે દરેક જીવને સદૈવ એટલે કાયમ માટે, નિયતમ એટલે ચોક્કસપણે, ભવતી એટલે થાય છે. શું થાય છે તો બીજી લાઈનમાં લખાયું જીવન, મરણ, સુખ, દુઃખ, લાભ, હાનિ આવું બધું થાય છે. આવું કેમ થાય છે તો કે કર્મના ઉદયથી થાય છે. કર્મનો ઉદય બધાને કર્મના ઉદય છે તો બધાને એક સ્વરૂપ કેમ નહીં કે દરેકના સ્વકીય કર્મોના ઉદયો અલગ અલગ છે. વ્યક્તિ અલગ, એના પરિણામ અલગ. પરિણામ અલગ તો કર્મનો બંધ થયો અલગ, અને કર્મનો બંધ અલગ થયો તો એનો ઉદય પણ અલગ. દરેકને તમે 50 વ્યક્તિ એકસાથે પૂજા કરતા હોય
બધાને શુભ પરિણામ માનો બધાને શુભ પરિણામ જ છે, તો એ વખતે બધાને એક સરખો બંધ ના થાય. બધાને બંધમાં, કારણ કે પરિણામની તારતમ્યતા એ શુભ ભાવ જે કશાય છે એની મનતા તીવ્રતા હોય છે એ પ્રમાણે ત્યાં કર્મ બંધાય. એટલે દરેકના 12માં ક્રિયા એક સરખી હોવા છતાં પણ બંધ અલગ અલગ છે, અને બંધ અલગ અલગ છે માટે ઉદયો પણ અલગ અલગ છે. અને એ અનુસાર આ જીવને સંયોગ થાય, વિયોગ થાય, લાભ થાય, હાનિ થાય, જીવન થાય, મરણ થાય. આનો વિસ્તાર આપણે અનેક દ્રષ્ટાંતે ગઈકાલે કર્યો હતો. ખરેખર તો આપણે ચિંતન કરવું જોઈએ. જેમ બંધ અધિકારની શરૂઆતમાં જ 4 દ્રષ્ટાંત આપ્યા હતા કે ભાઈ ત્યાં અખાડામાં ધૂળ પડેલી છે, રજકણો પડેલા છે, વ્યાયામની ક્રિયા છે, એના સાધનો છે, અને સચિત અચિતનું કાચ છે. અને એક વ્યક્તિ તેલનું મર્દન કરીને ત્યાં વ્યાયામ કરે છે, તો ત્યાં વિચારો, એનું ચિંતન કરો કે બંધન શેનાથી છે. બસ એ જ રીતે આમાં પણ ચિંતન કરો કે આ દરેક જીવને અલગ અલગ પરિસ્થિતિ કેમ થાય છે. દરેક જીવને જન્મ અલગ અલગ, એટલે આયુ અલગ અલગ કેમ હોય છે. દરેક જીવના પુણ્યના ઉદય અલગ અલગ કેમ હોય છે. દરેક જીવને પાપના ઉદય અલગ અલગ કેમ હોય છે. આ બધામાં એક અને એક માત્ર કારણ છે, જે નિયમરૂપ કારણ સ્વકીય કર્મોદયાત, પોતપોતાના કર્મના ઉદય અનુસાર થાય છે. આમાં જે આપણે 2 દિવસ પહેલાં પણ જોયું હતું, સ્વયં કિએ જો કર્મ શુભાશુભ ફલ નિશ્ચિત ही वे देते, કરે આપ ફલ દે અન્ય તો સ્વયં કિએ નિષ્ફળ હોતે. તો દાખલે ભગવાન તમને શું કહેવાય મદદ કરે, ભગવાનને દાખલે તમે ત્યાં બાધા રાખીને ભગવાન તમને રૂપિયા આપે, ભગવાન તમને છોકરા આપે, તો તમે બાંધેલા કર્મ ક્યાં ગયા? ખ્યાલ આવ્યો ને? આ આપણે વિચાર કરવો જોઈએ. અને આટલી માન્યતામાં જે 12માં ગ્રહિત મિથ્યાત્વના ભૂતળા છે, આ કલશથી નીકળી જાય. મને જે જીવન મરણ લાભ હાનિ સુખ દુઃખ જે પણ થશે એ બધું મારા ઉપાર્જિત કર્મના ઉદયના થશે. તમારે પાપનો ઉદય હોય અને તમે માદળિયું બાંધી રાખો તો પાપનો ઉદય દૂર થઈ જાય કે એમ નથી. તમારે પાપનો ઉદય હોય અને દેરુલની 15 પૂનમ ભરો, તમારો ઉદય દૂર થઈ જાય કે એમ નથી. ખ્યાલ આવે છે ને? દરેકમાં એમ વિચારવું કે અન્યમતીમાં જાય, હનુમાનજીમાં જાય, શનિવારની બાધા રાખે, ગ્રહની વીંટીઓ પહેરે, અનેક અનેક પ્રકારની જે ગ્રહિત મિથ્યાત્વ છે, આ બધાના મૂળમાં એને કર્મની થિયરીની પણ એને જ્ઞાન નથી, અને પોતાના પુણ્ય ઉપર ભરોસો નથી. એટલે આ ટાઈપના ગમે ત્યાં પોતાના માથાને સડેલું નારિયેળ સમજી ગમે ત્યાં ફોડવા માગે છે. આટલું જાણે કે સર્વમ સદૈવ નિયતમ ભવતી સ્વકીય કર્મોદયા, પોતપોતાના કર્મના ઉદય અનુસાર. અને એમાં કશું જ આગું પાછું ના થાય. એ ઉદય પણ આગું પાછું ના થાય, અને એ ઉદય નિમિત્તે સંયોગ આવવાના છે, જવાના છે, એ પણ આગા પાછા ના થાય. અને એ નિમિત્તે તને જે પર્યાયમાં સુખ દુઃખ થવાનું છે એ પણ આગું પાછું ન થાય. એટલે આ બધાના સારમાં કે ના કર્મમાં તારે ધ્યાન નથી રાખવાનું, ના સંયોગમાં તારે ધ્યાન નથી રાખવાનું, ના તારે પરિણામમાં ધ્યાન રાખવાનું, તો ઉપયોગને આશ્રય ક્યાં રહ્યો? 12માં ક્યાંય ભમવાન નથી. તો એ ઉપયોગ પોતાના સ્વભાવ તરફ આવ્યા વગર ન રહે. એ આ કલશનું પ્રયોજન આપણને આચાર્યદેવ શીખવાડે છે. હવે આવું સ્વરૂપ હોવા છતાં પણ એટલે કેવું સ્વરૂપ? કે દરેક જીવને સુખ દુઃખ, જન્મ મરણ, લાભ હાનિ, યશ અપયશ, બોડી પતલી મળે, જાડી મળે, અવાજ જાડો મળે, પાતળો મળે, શરીર સુડોળ મળે, અથવા તો શું કહેવાય ઊંટના 18 વાંકા જેવું મળે, જે મળે આ બધું સ્વકીય કર્મોદયા. એ ઊંટને પણ 18 વાંકા છે ને, તો એને પણ એવા કર્મનો ઉદય છે, 18 અંગ વાંકા છે. ખ્યાલ આવ્યો ને? હવે આવી આપણે ભવિષ્યમાં દશા ન જોઈતી હોય ને, તો એ દશાનું મૂળ કારણ શોધવું જોઈએ. કે મૂળ કારણ તો કર્મનો નિમિત્ત કારણ કર્મનો ઉદય છે, અને એ કર્મનો ઉદય પણ પોતાના પરિણામથી કર્મ બંધાયા છે. તો મૂળ કારણ તો પોતાના પરિણામ છે. એટલે પોતાના પરિણામ ઉપર એને પોતાની જાતને એને શું કહેવાય સંબોધન કરવાનું છે કે હે જીવ,
હવે તારે આવા પાપ ન કરવા હોય, એ આવા બંધ ના જોઈતા હોય, આવા ઉદય ના જોઈતા હોય, આવા દુઃખના તારે દાડા ન જોવા હોય, હવે તું આ પરિણામને છોડ. આવું હોવા છતાં તમને ગઈકાલે એક શ્રીમદ રાજને સાહેબનું એક વાક્ય લખાયું હતું કે આ વાત રટ્ટો મારી લો, યાદ કરી નાખો. શબ્દ લખ્યો છે ગોખી નાખો, ગોખી નાખો કે મને સુખી દુઃખી કરવાની તાકાત, નિમિત્તની અપેક્ષાએ મને સુખી દુઃખી કરવાની તાકાત મારા કર્મોની છે, બીજા કોઈ નથી. આ શ્રીમદ કૃપાળુ દેવનું વાક્ય છે. બીજો તમને કોઈ સુખી કરે, કોઈ દુઃખી કરે, મેં આમને ફલાણો શેર બતાવ્યો હતો ને, આજે એમને 25,000માં મેં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું, આજે એને 5 લાખ મળ્યા. મેં એને ટ્રીપ આપી હતી. તે ટ્રીપ આપી હતી કે એના પુણ્યના ઉદયથી એને મળી હતી, એનો પુણ્યનો ઉદય હતો. એટલા માટે લખ્યું ગોખી કારો, રટ્ટો મારી લો, આમ અંદર કોતરાઈ દો, પોતાના ઘરમાં લખો, પોતાના ઘરમાં એક વાક્ય લખો કે મને સુખી દુઃખી કરવામાં મારા કર્મ સિવાય જગતમાં કોઈ નિમિત્ત નથી. એમાં નિમિત્ત તરીકે, નહીં તો કર્મ પણ તારા ક્યાં છે, જ્યાં શરીર પણ તારું નહીં, રાગ પણ તારો નહીં, કર્મ પણ તારા નહીં. ખ્યાલ આવે છે ને? ચલો, હવે આવું હોવા છતાં પણ ક્યાં અજ્ઞાનમ એતદિહ યત્તુ પરસ્ય કુર્યાત પુમાન મરણ જીવિત દુઃખ સૌખ્યમ. આવું વસ્તુ સ્વરૂપ હોવા છતાં પણ જે એમ માને છે અજ્ઞાનથી, શું માને છે કે હું બીજાને સુખી કરું, હું બીજાને દુઃખી કરું. એટલે જો નીચે લખ્યું છે બીજો પુરુષ બીજાના મરણ જીવન સુખ દુઃખ કરે છે, આવું જે માનવું એ અજ્ઞાન, ધ્રુવપણે અજ્ઞાન છે. મેં છોકરાને મોટા કર્યા, ધ્રુવપણે અજ્ઞાન છે. મેં આને ભણાવ્યો, ધ્રુવપણે અજ્ઞાન છે. એને આવડતું નહોતું, મેં એવી સ્ટાઇલથી એને સમજાવ્યું, એવા દૃષ્ટાંતથી સમજાવ્યું ને, એને ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવ્યો ને એટલે એનો ક્ષયોપશમ વધ્યો, એટલે જ્ઞાનમાં ઉગાડ વધ્યો. તો એ કારણ જ્ઞાનમાં ઉગાડ વધ્યો ને, એમાં નિમિત્ત કોણ છે? કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. અહીં ઉદયમાં ક્ષયોપશમ પણ લઈ લેવો કે કર્મનો રોલ છે, તારો રોલ નથી. ખ્યાલ આવે છે ને? આ હું મારી જગ્યાએ લઉં, હું એવું પ્રવચન કરું, લોકોને આમ ફટ કરતે આમ સીધી ગાથા બેસી જાય. બાપુ એને બેસે એના સ્વકીય કર્મ ઉદયથી. અહીં ઉદય એટલે ક્ષયોપશમ. જ્ઞાનમાં લગાવવું હોય ત્યારે ક્ષયોપશમ લેવાનો. આને કેમ યાદ નથી રહેતું, હું આટલી વખત બોલું છું કેમ યાદ નહોતું? બાપુ એના જ્ઞાનાવણી કર્મનો એવો ઉદય છે કે એને કશું ઉગાડ થતો નથી. ખ્યાલ આવે છે ને? એટલે ઘરમાં આપણા છોકરા હોય અથવા કોઈ કુટુંબમાં વ્યક્તિ હોય, અરે આપણા મંડળમાં વ્યક્તિ હોય, કોઈ સમાજમાં વ્યક્તિ હોય જે થોડી મંદબુદ્ધિનો હોય, આવડત ઓછી હોય 12માં, તો એની હસી મજાક ન ઉડાડવી. કારણ કે એને અત્યારે જ્ઞાનાવણી કર્મનો એ ટાઈપનો ઉદય છે કે એને યાદ નથી રહેતું, ભૂલી જાય છે. 50 વખત તો પણ યાદ નથી રહેતું. શું એ વખતે એને એમ ન કહેવાય સાવ ડફોડ છે. અરે ગુરુદેવશ્રી કહે છે કૂતરાને જો હટ ન કહેવાય તો એ તો 3 લોકનો નાચ છે, સન્ની પંચેન્દ્રિય મનુષ્ય છે, એને કઈ રીતે તમે ડફોડને એવા શબ્દો વાપરો છો? ખ્યાલ આવે છે ને? બહુ ધ્યાન રાખવા જેવું છે. અને તમે બીજાની હસી મજાક ઉડાડો છો ને, તો તમને એવા જ પ્રકારના કર્મ બંધાશે. તમને ખ્યાલ હોય તો આજથી 15-20 વર્ષ પહેલાં મહાભારત સિરિયલ આવતી હતી. એના એપિસોડમાં બતાવ્યું હતું કે જે આખી મહાભારત ઊભી કેમ થઈ. દ્રૌપદીએ ખાલી એટલું કીધું દુર્યોધનને, અંધે કા પુત્ર અંધા. આવું એક વાક્યમાં તો આખી મહાભારત ઊભી થઈ. વિચાર કરો તો આપણે, કારણ કે એવા કર્મ બાંધેલા હતા પૂર્વે. જે પેલા 18 નાતાની કહાની આવે છે જૂનાગઢમાં, તો એમાં પણ પૂર્વે એને પૂર્વભાવમાં કોઈ એક મુનિરાજ અને આરિકા માતા જે આમ ભાઈ બહેન હશે અને બંને દીક્ષા લીધી, અંદર બહાર સાતા પૂજતા હતા. અને એમને ત્યાં બેઠા બેઠા 2-3 જણે ભેગા થઈ હસી મજાક ઉડાડી કે જુઓ આટલા વર્ષના મુનિરાજ અને આ નાની ઉંમરની આરિકા માતા બંને આવું દીક્ષા લીધા છતાં પણ જુઓ રંગરેલિયા કરે છે. આવું જે આડ લગાવી એના ફળમાં એ કર્મ બંધાયા અને સ્વકીય કર્મ દયાત્મા એ 18 ભાવ ઊભા થયા, એ 18 નાતા રિશ્તા ઊભા થયા. ખ્યાલ આવે છે ને? જે છોકરો
એ છોકરો એની માતાની સાથે ભોગ કરીને પુત્ર થાય, એ પુત્રને કેટલા સંબંધ છે બધું બતાવ્યું છે ત્યાં. વિચાર કરો. આ બધું સ્વકીય કર્મોદયાતનું ફળ છે. જ્યારે જ્યારે તમારે પાપના ઉદય આવે ને, જ્યારે જ્યારે દુઃખના પ્રસંગો આવે, પાપના પ્રસંગો આવે, મન આકુળ વ્યાકુળ થઈ જાય, એ વખતે વિચારજો, અરે આમાં બીજા કોઈનો કોઈ દોષ નથી. આજથી બીજાના દોષ જોવાની વૃત્તિ છોડી દો. આજથી નક્કી કરો કે મને જે કંઈ થાય છે એ મારા કર્મના ઉપાદિત, અને એ પણ સ્વકીય કર્મોદયાત, એ પણ પૂર્વ ઉપાર્જિત કર્મના ઉદયના અનુસાર થાય છે. ખ્યાલ આવે છે ને? અને જ્યારે પુણ્યના ઉદયમાં 12મા આમ શું કહેવાય, એમ રોજના લાખોની પેદાશ થતી હોય, એ વખતે પણ અભિમાન ના કરતો. એ વખતે પણ આ કળશ યાદ કરજે કે સ્વકીય કર્મોદયાત. તારી આવડતથી, હોશિયારથી, અભિમાનથી, દગો કરવાથી, પાપ કરવાથી, માયાચારી કરવાથી એને પૈસા મળે કે ના, સ્વકીય કર્મોદયાત. આટલું ખ્યાલ આવે ને તો વેપારમાં જે એટલી માયાચારીની, ચોરીને, હિંસા, જૂઠ કરે, વાત વાતમાં કપટ કરે, આ બધા જ ભાવ જતા રહે. સ્વકીય કર્મોદયાત. ઘરમાં માયાચારી કરે, લેડીઝ માયાચારી કરે, પુરુષ સાથે માયાચારી કરે. બાપુ, આ માયાચારીના ફળમાં તો તારે સ્ત્રી પર્યાય મળી છે, અને આ પર્યાય એ સ્ત્રી પર્યાયનો છેદ કરવા માટે મળી છે, અને અહીં માયાચારી કરશો તો ક્યાં જઈને અવતરશો? તિર્યન ચોનીમાં જશો. માયા તિર્યક નશ્ય. આ આખો કળશ છે ને, મારો તો પ્રિય કળશ છે આ. અને હર વખતે આનું ચિંતન કરવું. જ્યારે 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 મારે ઘણી વખત જીવનમાં ઘટનાઓ ઘટેલી છે. રેલવેમાં હોય, વેઇટિંગ હોય, 3 કે 4 વેઇટિંગ હોય, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એ વખતે એકાદ વખત તો આ કલશ મનમાં ઓટોમેટિક યાદ આવી જાય કે કર્મના ઉદય અનુસાર થશે. નો ટેન્શન. ખ્યાલ આવે છે ને? બધા જ કષાયના ઉભરા, પાપના ઉદય વખતે કે પુણ્યના ઉદય વખતે, બંનેમાં આત્માનું ભાન નથી તો ઉભરા આવવાના જ. અને એ ઉભરાને શાંત કરવા માટે આ કલશ ગજબનો છે. જડીબુટ્ટી સમાન કળશ છે. સ્વકીય કર્મોદયાત. જો આ બંને આપણે તો શું કે પતિ પત્ની, આપણે બંને જ સફેદ છીએ, છોકરો કાળો કેમ થયો? સ્વકીય કર્મોદયાત. એ છોકરાને મોટો કર્યો, હવે આપણી સામું જોતો નથી, કેમ? સ્વકીય કર્મોદયાત. હવે બાળીને થઈ ગયો, કેમ? સ્વકીય કર્મોદયાત. દરેકમાં લગાવવા જાઓ. હવે અમને તરછોડવાની વાત આને હું પોષણ નથી આપતો, એટલે તમારે પાછું ઘરમાં જઈને સાસુને તમે તકલીફ આપો કે આ તમારા ઉદય તમે હેરાન થાવ છો, એ ડાઉનફોલ માટે નથી કહેતો. આ તો ઊંચે ઊંચે ચડવાની વાત છે. પોતાના વિશે આવું થાય ને ત્યારે પોતે વિચારવાનું. બીજાને દુઃખ આપે અને કે કેમ દુઃખ આપે, કે તમે સ્વકીય કર્મોદયાત, કે એ બરાબર નથી. એ તો સ્વચ્છંતાનું પોષણ છે. ખ્યાલ આવે છે? ધંધામાં આ 3 વર્ષ કેવા કોરોનામાં આવા કેમ ગયા? કે સ્વકીય કર્મોદયાત. આ ચીને કોરોના મોકલીને આમ થયું ને તેમ થયું, અનેક પ્રકારની જે લાળ તારી લંબાઈ ને કશાયની, એ બધી કટ થઈ જાય. ઘણો ગજબનો કળશ છે આ. સમય સમય વિચારવા જેવું છે. આમ 3 મહિનાથી દવા લેતો હોય, હવે તો એવા થાકી ગયા છીએ, આ ક્યારે છૂટશે, આ ક્યારે રોગ જશે, ક્યારે રોગ જશે, કંટાળી ગયા. એ વખતે સ્વકીય કર્મોદયાત જ્યાં સુધી ઉદય છે એ પ્રકારનો અસાતાનો કોઈ દવા. અને મોક્ષમાં પ્રકારનું લખ્યું કે તું અનેક ઉપાય કર, પણ અસાતાનો ઉદય હશે ને તો કોઈ તને દવા લાગુ નહીં પડે, અને સાતાનો ઉદય હશે ને ચપટી ધૂળ આમ લાગુ પડી જશે. ખ્યાલ આવે છે ને? એ વાત છે. હવે ઘરથી બોલો મોટો શેઠી હોય, 3 ગાડીઓ હોય, બધી જાતમાં આમ પડેબોલ ઝીલાતો હોય, અને એના છોકરાને એટેક આવ્યો ને બહાર જાય, ગાડીમાં ડ્રાઈવર નહીં અને ગાડી ચલાવતા આવડે નહીં, 3 ગાડી છે છતાં રખડે, અને ટાઈમે રિક્ષા ના મળે, અને રસ્તામાં ભાઈ સાહેબ ટપકી જાય. કેમ આવું થયું? બસ એનો આયુનો ક્ષય પૂરો થઈ ગયો. સ્વકીય કર્મોદયાત. ખ્યાલ આવે? કર્મોદય તો લખ્યું છે, ક્ષય ઉદય ક્ષયોપશમ ત્રણેય આપણે લગાવી લેવા. કંઈ પણ થાય, મારા જોડે જ આવું કેમ થાય છે? આ સ્વકીય કર્મોદયાત એક મહામંત્ર છે. મહામંત્ર. મેં આટલી મંદિરમાં મહેનત કરી, મંડળમાં મહેનત કરી, પ્રતિષ્ઠામાં મહેનત કરી, અને મને ભૂલી ગયા. મારું નામ છાપ્યું નહીં પત્રિકામાં, કેમ? સ્વકીય કર્મોદયાત. કેટલી શાંતિ રહે તમને. ખ્યાલ આવે છે ને? મેં પહેલાં પણ દૃષ્ટાંત આપ્યું હતું, ઘણી વખત આપું છું
અમે જ્યારે ચૈતનધામ નિર્માણ થવાનું એ પહેલાં 10 જણની ટીમ અમે અલગ અલગ સંકુલો જોવા ગયા હતા, બરાબર. અને ત્યાં સોનાગીરીમાં અમે બધા રોકાયા પણ હતા અને 2 ટાઈમ જમવાનું પણ ત્યાં હતું. તો સવારે જમવા એલ આકારની આમ ખુરશીઓ અને ટેબલ લગાવેલા હતા. તો સામેની સાઈડ અમે બેઠા, તો ત્યાંથી એને સવારે કેરી શરૂ કરી, એ કેરીની સિઝન દશેરી કેરીની સિઝન, ત્યાંથી શરૂ ત્યાં આવીને કેરી પૂરી થઈ ગઈ. સાંજે પહેલાં ભાઈ મારા જોડે નામ નથી આપતો, મારા જોડે બેઠા હતા, એ આ બાજુ ફ્રન્ટમાં બેઠા, એલ આકારમાં આ બાજુથી સ્ટાર્ટ થયા. તો સાંજે પાપડ મારા સામેના છેડે શરૂ કર્યા અને ત્યાં આવતા પાપડ પૂરા થઈ ગયા. એ ભાઈએ મને કીધું મારા જોડે જ આવું કેમ થાય છે. એ વખતે મને જો કે આ સ્વકીય કર્મોદયાતનો એ વખતે મગજમાં પણ નહોતું, આ સ્વકીય કર્મોદયાત. એ વખતે મેં થોડી મજાક કરી હતી. મેં તમારી ભૂલ છે, વચ્ચે બેઠા હોત ને તો બંને વસ્તુ મળત તમને. અરે વચ્ચે બેઠું હોય પણ પુણ્ય ના હોય ને તો ના મળે. એ પેલો છોડીને એના મગજમાં એને પછી તો છોડીને જતો રહે. ખ્યાલ આવે છે ને? આ બધું જે થાય સ્વકીય કર્મોદયાત, છતાં પણ તો અજ્ઞાનથી માને મેં અજ્ઞાન મેતુદે અત્યુપર પરસ્ય, બીજો બીજાને સુખી કરે, બીજો બીજાને દુઃખી કરે, આવું જે માને એ તારું ધ્રુવ અજ્ઞાન છે, બરાબર. આમાં હવે નાટક સમયસારમાં આનો એક છંદ બહુ સરસ છે, એ આપણે જોઈ લઈએ અને પછી આગળના કલશમાં આપણે જઈશું. પેજ નંબર છે 182, બંધ અધિકાર, છંદ નંબર 16. જેને હોય તમારા પુસ્તકમાં અથવા આઈપેડમાં તમે કાઢી લેજો. હવે જો એનું જે હેડિંગ આપ્યું છે, ગજબનું આપ્યું હેડિંગ. આ કલશનો જે ભાવાનુવાદ કર્યો છે બનાસદાસજીએ અને કલશ ટીકાના આધારે કર્યો છે, તો એમાં જે એમને હેડિંગ આપ્યું છે ને એ બહુ સરસ આપ્યું, વસ્તુનું સ્વરૂપ અને મૂર્ખનો વિચાર. કયું હેડિંગ આપ્યું? વસ્તુનું સ્વરૂપ અને મૂર્ખનો વિચાર. વસ્તુનું સ્વરૂપ કયું અને મૂર્ખનો વિચાર કયો? વસ્તુનું સ્વરૂપ કે દરેક વ્યક્તિ પોતાના ઉપાર્જિત સ્વકીય કર્મોદયથી સુખી દુઃખી થાય, જીવન મરણ થાય, લાભ હાનિ થાય, આ વસ્તુનું સ્વરૂપ. અને મૂર્ખનો વિચાર કે મેં આને સુખી કર્યું, મને આ મૂર્ખનો વિચાર, એને એવા જ વિચાર આવે. એટલે આપણે વિચાર આવતા હોય ને તો એ વખતે આપણે મૂર્ખના સરદાર છીએ. આપણે વિરેન્દ્રજી આગ્રાવાળા સાહેબ હતા ને, એ કહેતા હતા મૂર્ખાનંદ. આપણે પણ મૂર્ખાનંદ છીએ. જો આવો વસ્તુના સ્વરૂપથી ઉલટો વિચાર આવતો હોય તો મૂર્ખાનંદ છે. જો કહેણી આવે અલગ, કથન કલશ ટીકા, આના કલશમાં કલશ ટીકાકારે લખ્યું છે કથનીમાં કહેવામાં કોઈ દોષ નથી, પણ એવી જો પ્રતીતિ થઈ જાય, જો હું વાંચું છું કલશ ટીકાના આધારે કે આ જીવે આને સુખી કર્યો, આ જીવે આને દુઃખી કર્યો, કલશ ટીકા પાનું 159. આવી કહેણી છે, આવું કહેણી એટલે આવી લોકમાં રીત છે, આવું વ્યવહાર એનું કથન પણ છે અને એ વ્યવહારને માન્ય છે, એમાં કોઈ દોષ નથી કહેવામાં. અને ભગવાનની વાણીમાં આવું છે. અરે તમને પ્રથમાયુગમાં આવું જોવા મળશે, પ્રથમાયુગમાં આવું જોવા મળશે. કહેણીમાં કોઈ દોષ નથી, ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ. એટલા માટે મોક્ષમાં લખ્યું છે વ્યવહાર નયના કથન જે કર્યા છે એ અસત્યાર્થ નથી. શું કીધું? વ્યવહાર અપેક્ષ સત્યાર્થ, પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી માટે અસત્યાર્થ. કારણ કે એને રોલ આપ્યો, તારે ભાઈ મેળવીને ઉપચારથી કથન કરવું, એને રોલ આપ્યો છે. એ રીતે કે જે શરીરને આત્માને એક કહીને મનુષ્ય તે જે એને કીધું છે કે તારે આવું કથન કરવાનું, તે કથનમાં એને એનો રોલ નિષ્ઠાપૂર્વક નિભાવ્યો છે. પણ એને તો ખોટો કેમ કીધો? કે એ વાક્ય એને જે કીધું વ્યવહારથી એ ખોટું નથી, પણ એવું વસ્તુનું સ્વરૂપ જગતમાં છે નહીં, માટે એ વ્યવહારને જૂઠો, અસત્યાર્થ, અભૂતાર્થ, અવિદ્યમાન કહેવામાં આવે છે. હવે એને તું સત્યાર્થ માની લે તો મિથ્યાત્વ. જેમ પેંડાનો ડબ્બો, પેંડાનું બોક્સ, તો પેંડાનું બોક્સ એટલે પેંડાનો ઉપચાર એ કાગળના બોક્સ ઉપર આપી પેંડાનું બોક્સ કહેવું એ કહેણી છે, એ વ્યવહારનું કથન છે.
પણ તું એ બોક્સને જ પેડું માની લે અથવા પેડાનું નિર્મિત બનેલું બોક્સ માની લે તો ત્યાં મિથ્યાત્વ. ખ્યાલ આવે છે? એમ આને મેં કીડીને બચાવી અને ચરણાન યુગનો આખો ઉપદેશ આ પ્રધાનતાથી જ આવશે. આજે અમારે શિખરજીમાં કુંદકુંદ નગરમાં જે કુંદકુંદ કહાન નગર જે આપણું છે એમાં એક કૂવો બનાવ્યો. એટલે કૂવો તો 3-4 દિવસ પહેલાં થઈ ગયો હતો. આજે કૂવાની વિધિપૂર્વક શુદ્ધિ કરી, કૂવાની શુદ્ધિ કરી, એમાં 14 નદીના જળની સ્થાપના કરી અને મંત્રો દ્વારા એની શુદ્ધિ કરી. બરાબર? તો એમાં ભાઈ બિલછાની કરવી જોઈએ, એ જીવની હિંસા ન થાય. તો આ બિલછાની કરવી જોઈએ. એક તો ચરણાયુગની ભાષા ક્રિયાની પદ્ધતિથી છે એક વાત, અને જીનાગમમાં જેટલા ઉપદેશ છે ઉપદેશની શૈલી ક્રિયાત્મક જ આવે. ઉપદેશ શૈલી ક્રિયાત્મક જ આવે. સ્વભાવની દ્રષ્ટિ કરતા પ્રમાણથી કર્તાના ટોનમાં જ આવશે. તું પરનું લક્ષ છોડ, સ્વભાવનું લક્ષ કર, આમ ના કર. આ બધી ક્રિયાની મુખ્યતાથી કર્તાના ટોનથી જ બધી વાતો આવશે. પણ આપણે એની મર્યાદા સમજવી જોઈએ. તો અહીં બિલછાની કરવાનો ભાવ આવે અલગ. જે પાણી તમે ગાળ્યું અને ઉપરના જે જીવો છે ઘરણાના ઉપરને, એ જીવોને પાછા મૂળ સ્થાનમાં પહોંચાડવા એને બિલછાની કહેવાય. અને ખરેખર ત્યારે જ પાણી તમે વાસ્તવમાં ગાળવાની ક્રિયા પૂરી થઈ એમ કહેવામાં આવે. આપણા જેવું ના હોય એ નળમાં કોથળી લટકાઈ દીધી, એ લટકાઈ દીધી આખો દિવસ ચાલે, એ કોથળી ફાટી જાય ને ત્યાં સુધી ત્યાં લટકેલી રહે. વિચાર કરો, અંદરના જે જીવો છે, નળ ઉપર તમે કોથળી લગાવી, અંદરના જે જીવો છે, હવે તમે નળ બંધ કરી દીધો, પણ થોડા પછી એ થેલી સુકાઈ ગઈ તો અંદરના જીવન ત્યાં તમે ફાંસી આપી દીધી. ખરેખર તમારા ઘરમાં જેટલા નળ છે એના ઉપર કોથળી એક લટકાઈ રાખો. એટલે જ્યારે જે ઉપયોગ કરે એ કોથળી બાંધી અને ઉપયોગ કરે, પછી કોથળી કાઢી લો, એને ઊંધી કરી બિલછાની કરો અને પાછી ત્યાં લટકાવી દો. આ પદ્ધતિ અપનાવવા જેવી છે. તો ઘડી બાથરૂમમાં વોશ બેસિનમાં, તો વોશ બેસિનમાં નીચે એક તમે કેન રાખો અને એમાં પાણી ગળેલું રાખો અને એનો ઉપયોગ કરો. તમને કેટલું અડધો ગ્લાસ પાણી જોઈએ? ખ્યાલ આવે છે ને? જો ભાઈ આવું ચરણાની પ્રમાણે આવો પણ જીનાગમમાં ઉપદેશ છે. પણ ભાઈ જીવતો મળતો નથી ને જીવતો એના આયુથી જીવશે કે એ વાત 100% સાચી છે, પણ વ્યવહારના સ્થાને પણ 100% સાચો છે. આવી કહેણી છે, લખ્યું છે આવી કહેણી છે, એટલે આવા વ્યવહારના એના વચનો છે અને એ સત્યાર્થ છે. પણ એને એવું માની લેવું કે મેં આને બચાવ્યો, મેં બિલછાની કરી અને આ પાણીના જીવોને એટલા બચાવ્યા, ત્યાં મિથ્યાત્વ ઊભું થઈ જાય. ખ્યાલ આવે છે ને? જીવો. હવે આપણે નાટક સમયસારમાં છંદ જોઈએ. મને તો આનું હેડિંગ બહુ ગમ્યું. વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર. વસ્તુનું સ્વરૂપ શું લેવાનું અહીં? કે આત્મા અકર્તા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, એ કે ના, એની વાત નથી. અહીં વસ્તુનું સ્વરૂપ એટલે જીવને, કોઈ પણ જીવને સુખ થાય, દુઃખ થાય, મરણ થાય, લાભ થાય, હાનિ થાય, જીવન જીવે, આ બધામાં એના સ્વકીય કર્મના ઉદય પ્રમાણે આ બધું થાય છે. આ વસ્તુનું અહીં વસ્તુનું સ્વરૂપ એટલે આ લેવાનું. અત્યારે એક ગાયક ભાવ છે, રાગનો કરતા નથી, એ ટોપિક નથી ચાલતો અત્યારે. ખ્યાલ આવ્યો ને? અત્યારે બીજાને મારી શકું છું કે જીવાડી શકું છું એજન્ડામાં એ ટોપિક, એની ચર્ચા ચાલે છે. એટલે એનું સ્વરૂપ શું છે કે ભાઈ આ જીવ દુઃખી થયો એનું સ્વરૂપ શું છે? ભાઈ એના કર્મના ઉદયથી દુઃખી થયો. પછી અજ્ઞાનથી દુઃખી થયો છે, મિથ્યા દુઃખી છે, એ અત્યારે ટોપિક નથી, એ પણ સમજી લેજો. દુઃખી તો પોતાના કસાયથી અને અજ્ઞાનથી અને મિથ્યાત્વથી છે. અત્યારે એ નથી લેવું. અત્યારે મિથ્યાત્વ જે દુઃખી થયો ને એમાં પણ બીજો કોઈ નિમિત્ત નથી, કર્મનો ઉદય નિમિત્ત છે. નિયમરૂપ નિમિત્ત એ છે. અત્યારે નિયમરૂપ નિમિત્તની ચર્ચા કરવી, એનાથી વસ્તુનું સ્વરૂપ જોવું, એને વસ્તુનું સત્ય સ્વરૂપ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, કાર્યને જે કાર્ય થયું એમાં નિમિત્ત કોણ છે એની ચર્ચા કરવી, એને સત્ય સ્વરૂપ કહેવામાં આવે છે. વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર,
અને એ વખતે મૂર્ખાનંદ કેવા વિચાર કરે, જો ખ્યાલ આવ્યો ને, જો પપ્પાને ટાઈમ 5 મિનિટ પહેલાં આપણે આવી ગયા હોત ને, પપ્પા બચી ગયા હોત આજે. જો આપણે આ ડૉક્ટર મળી ગયા હોત ને, અને જે ગોળી એ સોર્બિટેડ ગોળી જો મળી ગઈ હોત ને, 5 મિનિટ એમનો દેહ છોડીને તરત મળી, જો 5 મિનિટ પહેલાં મળી હોત ને આ જીવતા હોત પપ્પા. આ બધા મૂર્ખના વિચાર છે, આ બધા મૂર્ખના વિચાર છે. મેં આ જે શેર લીધો ને, મને એમને 2 શેર કીધા હતા, કીધું આ પણ લેજો ને આ પણ લેજો, બેમાંથી ગમે તે લેજો. હવે મેં પેલું ના લીધો ને આ લીધો, આ લીધો, બરાબર, અને આ લીધો એ એમને એમ રહ્યો. અને જો પેલો લીધો હોત ને તો એનો મહિનામાં ભાવ 1.5 થઈ ગયો. આ જ મેં લીધા હોત ને, પછી ગણે, જો 1000 લીધા હોત ને તો 50 વધ્યા તો મને 5000 મળત. જો 2000 લીધા હોત એમાં એકે લીધો નથી, કોઈ સોદો હવે ફરી થવાનો નથી, છતાં પણ આ વિચારો કહીને આ મૂર્ખના વિચારો છે. બાપુ તને આ બાજુ તને લોસ થવાનો એટલે પાપનો ઉદય, આ બાજુ તને તત્સમયની યોગ્યતામાં એવા જ વિચાર આવે, લોસ થવાનો હોય, તને નુકસાન થવાનું હોય તો તને એવો જ વિચાર આવે. જે આપણી ભાષામાં જે કહીએ છીએ ને, ગો મરવાની થાય ને તો વાઘરીના વાસે જાય, ત્યાં જ જાય, એટલે એનો મરવાનો કાળ આવ્યો તો ત્યાં જ જાય. ખ્યાલ આવે છે ને? ઘણી વખત જોઈએ છીએ કે એક બસમાં એક વ્યક્તિ બેઠો, બરાબર, પછી 5 મિનિટ હિંમતનગર ઊભી રહી, એટલામાં બીજી બસ આવી, એક્સપ્રેસ આવી, તો એ ત્યાંથી ઉતરીને એમાં જતો રહ્યો, અને એમાં સીટ પણ ખાલી હતી. ત્યાં બેઠો અને આગળ ગયો, અને અડધો કલાકમાં એક્સિડન્ટ થયો, એ ભાઈને ફ્રેક્ચર થયું. એ વખતે વિચાર કરે, જો પેલી પાછો એની વાઈફને કે હું પહેલાં પેલી બસમાં બેઠો હતો, પણ શું થયું, જલ્દી પહોંચવાનું, એના માટે હું એક્સપ્રેસમાં બેઠો, કે તમે કાયમ ઉતાવળ જ કરો છો, તમારે આ જ ટેવ છે, રઘવાયા છો ને તમે, કે રઘવાયા નહીં, એમને તૂટવાનું નક્કી હતું, એ ઉદય નક્કી હતો, તો ત્યાં વિચારો પણ એવા જ આવે. ખ્યાલ આવે ને? એટલા માટે લખ્યું હતું યોગ્યતા હિ શરણમ. અને અષ્ટસહસ્ત્રીમાં તો લખ્યું છે 256 કે એવા એકાદ નંબર પેજ આગળ પાછી હશે, એમાં લખ્યું છે જે જીવને જેવું કાર્ય થવાનું હોય ને તો એની પરિણામની યોગ્યતા પણ એવી જ હોય, નક્કી છે. આ યોગ્યતા પ્રમાણિત થવાનું છે બધું. જેવું વસ્તુનું સ્વરૂપ સત્ય, વસ્તુનું નહીં, વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર. તિહું લોક માહિતી હું કાલ સબ જીવની કો પૂર્વ કરમ ઉદય આઈ રસ દેતું હૈ. કોઈ દીર્ઘાઉ ધરે કો અલ્પાઉ મરે, કો દુઃખી કો સુખી કોઈ સમ ચેતુ હૈ. યાહી મેં જીવાયો યાહી મારો યાહી સુખી કરો, યાહી દુઃખી કરો એસો મૂઢ માન લેતું હૈ. યાહી અહમ બુદ્ધિ સો ન વિનસે ભરમ બોલ યહે મિથ્યા ધર્મ કર્મ બંધ હેતુ હૈ. ગજબનું છે. શું કહે છે? તિહું લોક માહી તિહું કાલ માહી સબ જીવનિકો. ત્યાં સર્વમ એનું લખ્યું સર્વ જીવનિકો. તિહું કાલ તિહું લોક, એટલે 3 લોકમાં જેટલા જીવ છે અને એનો 3 કાળમાં બધા જીવોને સર્વમ સદૈવ નિયતમ પૂર્વ કર્મ ઉદય આયુ રસ દેતે. દરેક જીવને કર્મના ઉદયો પોતાનો સમય થાય, મેચ્યોર થાય એટલે ઉદય આવે અને રસ આપે, એનું ફળ આપે, બધાને આપે. એમાં કોઈ ધનવાન કે ગરીબ કોઈ એમાં ભેદભાવ નથી. અરે જ્ઞાની અજ્ઞાનીઓ પણ ભેદભાવ નથી. અરે તીર્થંકર ને સામાન્ય ખેડૂતો પણ ભેદભાવ નથી. તીર્થંકર જેવા જીવ, પાર્શનાથ ભગવાનના જીવ, મને તો એ ભજન સંજીવજીનું ભજન દિલ્હીવાળા બહુ મને ગમે છે. એસે શ્રી પારસ સ્વામી તદભવ થે મોક્ષગામી, કર્મોને નાહી બક્ષા પથ્થર તક ગિરતે દેખે. બોલો તીર્થંકરના જીવને બોલો એમાં પણ ઉપરથી પથ્થરની વર્ષા થઈ, કર્મોને નાહી બક્ષા. કારણ કે આખા જગતમાં કોઈ નિર્દયી હોય ને તો કર્મ છે. જુઓ, આપણે કોઈના જોડે પૈસા માગતા હોય, લાખ કે 50,000 કે 2 લાખ જે માગતા હોય, તમે ત્યાં ને ત્યાં ઉઘરાણી ગયા, હવે એને ખાવા પીવા નથી, ઘર રહેવા મકાન નથી, અરે કપડાં પણ એવા છે કે અડધું અંગ ઉઘાડું દેખાય એવા હોય, અને છોકરા પણ બિચારા વિલખતા હોય, અને મહિનાથી ખાધું નથી, 500 દેખાતી હોય, અને તમે ત્યાં જાઓ તમને દયા આવે,
તમે ગમે તેટલા કંજૂસો ને તો પણ એને જોઈને તમને દયા આવે. વાણિયાનો જીવ છે, દયા આવે. કશો વાંધો નહીં ભાઈ, આ તો આપજે, નહીં તો કશો વાંધો નહીં, તું શાંતિથી ખા. ઉપરથી બે એ તો ના માગે, ઉપરથી 2-5 રૂપિયા આપીને આવે, દયા આવે. ખ્યાલ આવે છે ને? પણ કર્મોમાં દયા ના આવે. આમ કે આને શરીરમાં પહેલાંથી કેન્સરનો રોગ છે, પગે ની જોઈન્ટનું ઓપરેશન કરાવ્યું છે, બીપીનો પ્રોબ્લેમ છે, હાર્ટ પોડું થાય છે, લો બીપી છે, જેટલા રોગ છે અને પછી એક પાછું નવું પાપનું ઉદય આવે ને તો એમ કે રવા દો બી આમ એમ મરેલો છે બિચારાનો, શું મારું, એટલે પાપનું ઉદય ના આવે, એવું ના બને. એ આવે છે 17 રોગ તો 18મો રોગ આવવાનો છે જો ઉદયમાં લખેલો છે તો. પૂર્વ કર્મ ઉદય આઈ રસ દેતું હે, એ બાંધેલા છે ને એ ટફટ ફટ ફટ ટપ ટપ ઉદયમાં આવશે. હવે જુઓ, કોઈ દીર્ઘાયુ ધરે, કોઈ અલ્પાયુ મરે. કોઈ વ્યક્તિ એક જ ફેમિલીમાં હોય, એક વ્યક્તિ 1000 વર્ષ જીવે. હું પહેલાંની વખત, અત્યારની વાત નથી કરતો. આપણે શું કહેવાય, આદિનાથ ભગવાન 84 લાખ પૂર્વનું આયુ, 84 લાખ પૂર્વનું આયુ. 84 લાખ પૂર્વ કોને કહેવાય? એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ, બરાબર. અને એમના પુત્ર ભરત અને એમના ચક્રવર્તીના 923 પુત્ર. બોલો, 20, 22, 25 તરુણ થયા ત્યાં સુધી બોલ્યા નહીં. અને બોલ્યા તો ભગવત દીક્ષા આપો, દીક્ષા લઈને 930 મોક્ષમાં ગયા. તો મોક્ષમાં ગયા એટલે શરીરના દેહ તો છૂટા પડ્યા ને, તો એ 50 વર્ષમાં પૂરું જ્ઞાન થઈ ગયું. અને ત્યાં 70,56,000 કરોડ વર્ષ ને એમાં 84 લાખ. વિચાર કરો, કોઈ દીર્ઘાયુ ધરે, કોઈ અલ્પાયુ મરી જાય. ઘરમાં, આપણા ઘરમાં જુઓ, આપણા ફેમિલીનો ઇતિહાસ વાંચો. કોઈ 80 વર્ષ સુધી જીવ્યો હોય, કોઈ 25 વર્ષમાં મરી ગયો હોય. અમારા ઘરમાં જુઓ, મારા બાપુજી 84-85 વર્ષ જીવ્યા, કાકા અલ્પાયુમાં ગયા. અમારા બંને કિરીટ કુમાર અલ્પાયુમાં ગયા, કાકી અલ્પાયુમાં ગયા. ખ્યાલ આવે છે ને? આવું કેમ? સ્વકીય કર્મોદયાત. આવું કેમ? ઘરમાં વિચારો, આવું કેમ? જીવો, કોઈ દીર્ઘ આયુ ધરે, કોઈ અલ્પ આયુ મરે. નથી કરતા. એક જ વસ્તુ 2 જણ ભોજન કરવા બેઠા, બંને જણ 3-3 રોટલી ખાય અને જે બનાવ્યું એ ખાય, તો એકને ગેસ થાય, એને ગેસ થતો નથી. આવું કેમ? એની પાચન શક્તિ. એ બધી વાતો છે સ્વકીય કર્મોદયાત. અમુક જણે પથરા ખાય ને, આપણે કહીએ પથરા ખાય ને તો એ પેટમાં કશું ના થાય. અને અમુક જણને સાધારણ સેજ ઓઇલ આવી ગયું, તેલ આવી ગયું ને, એમાં તો એનું ટેન્શન થઈ જાય. કોઈ દીર્ઘ આયુ ધરે, કોઈ આયુ મરે. કોઈ દુઃખી, કોઈ સુખી, કોઈ સમચેતુ હે. એટલે કોઈ દુઃખી થઈને મરે અને કોઈ સુખી રહે, કોઈ સાધારણ સ્થિતિમાં રહે, કોઈ શેઠિયો થઈને રહે. આપણને આવી વિચિત્રતા સંસારમાં, જગતમાં, આપણા ગામમાં આવી દેખાય છે કે નથી દેખાતી? મંડળમાં, આખા મંડળમાં, દાખલા હિંમતનગરમાં 300 વ્યક્તિ છે. 300 વ્યક્તિની સ્થિતિ, ફાઇનાન્સની સ્થિતિ અલગ અલગ, 300 વ્યક્તિની બોડી અલગ અલગ, 300ના આયુ અલગ અલગ. વિચાર કરો, 300ના નેચર અલગ અલગ, 300ના કષાય અલગ અલગ, 300ના ક્ષયુક્ષમ અલગ અલગ. આવું બધું કેમ? સ્વકીય કર્મોદયાત. મળતું ના આવે. એક જણના કાન, બધાના 300ના કાન અલગ અલગ, આંખ અલગ અલગ, હાઇટ અલગ અલગ, બોડી અલગ અલગ, બોડીનું ફિગર અલગ અલગ, કલર અલગ અલગ. આવું કેમ? સ્વકીય કર્મોદયાત. કોઈ દુઃખી, કોઈ સુખી, કોઈ સમચેતુ હે. આ તો વસ્તુનું સ્વરૂપ બતાવ્યું, વસ્તુનું સત્ય સ્વરૂપ. હવે મૂર્ખનો વિચાર, મૂર્ખાનંદ, મૂર્ખનો સરદાર, એનો વિચાર. યાહી મેં જીવાયો, યાહી મારો, યહી સુખી કરો. મેં આને જીવાડ્યો, મેં આને બચાવ્યો, આઈ વિલ સેવ યુ. હું આને જોઈ લઈશ. મેં આને સુખી કર્યો, મેં આને દુઃખ કર્યો. મારી દુકાનમાં 500 જણ, પેલા ગુરુદેવસિંહ કહે છે ભાઈ, આપણે ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે છે કે ભાઈ તમારે આટલી તો કારખાના, બીજું સરકાર શું કા કરો છો? કે અમે મારા માટે નથી કરતા, એ બાને 500 ફેમિલી નભે બીજાના માટે કરીએ છીએ. બાપુ બીજા એનું પુણ્ય લઈને આવ્યો છે. ખ્યાલ આવે છે ને? જીવો, યાહી દુઃખી કરો એસો મૂળ માન લેતું હે. આવો મૂળ સમય સમય માની લે છે. મેં આમને રસોઈ કરીને, મેં આમને આમ કરીને, મેં આમ તેમ કરીને, ફલાણું કરીને, ઢીકણું કર્યું. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. આપણા હિંમતનગરમાં લેડીઝ, એટલે શું કહેવાય,
કામવાળી બહેનોનો બહુ પ્રોબ્લેમ છે. બધી લેડીઝના મોબાઈલમાં તમારો નંબર નહીં હોય, કામવાળીનો નંબર પહેલો હશે. અરે કંઈક થઈ જાય તમને બોલે એને ના બોલે, છોકરા કરતાં વધારે સાચવે, કાંઈક પ્રોબ્લેમ છે. બરાબર. હવે આપણે હિંમતનગરમાં કેવું છે, જે વાસણના જે બેન હોય સાફ કરનારા, તો આપણે એમને જમવાનું આપવાનું. બરાબર. હવે બનાવનાર કોણ? એ તમારા વાસણ ઉટકે એટલે તમારી વાઈફ શેઠાણી કહેવાય, અને એ નોકરાણી કહેવાય, કામવાળી કહેવાય. બરાબર. હવે અને એની રસોઈ તમે બનાવો, તમે કોણ થઈ ગયા? એ કહી શકે મારી કૂક ફલાણા શેઠની શેઠાણી મારી કૂક છે, મારી રસોઈ બનાવે છે. એટલે એ લેડીઝ એટલું પુણ્ય લઈને આવી છે, એના પંડમાં એટલું પુણ્ય છે કે બાસમતી ચોખા એ 12 મહિના પહેલાં ભરેલા, સાફ કરેલા, પ્રાશુક અને ઉકાળેલા પાણીમાં કમ્પ્લીટ કરીને એમાં પણ સેંધા નમકની રસોઈ બનાવેલી મારા માટે કે ફલાણા બેન બનાવે છે. એટલું પુણ્ય એ લઈને આવી છે. બોલો, તમે શું માનો છો આને? ખ્યાલ આવે છે ને? હું કાલે જ વાત કરું, પરમ દિવસ હું ત્યાં હિંમતનગરથી નીકળ્યો, રસ્તાનું ટિફિન લીધું મેં, તો શાક અને પૂરી બનાવી લીધી. બરાબર. પૂરી ભોજન કરતાં 4-5 વધારે હશે, કારણ કે શિખરજી પણ મારું ટિફિન આવ્યું હતું, એટલે એમાં પણ આપણે ગુજરાતી રસોઈ થેપલા હતા, એટલે મેં 2 થેપલા ખાધા, 2 પૂરી ખાધી, બાકીની પૂરી ત્યાં વધી. બરાબર. એટલે ત્યાં અમે રોડમાં સાઈડ કરીને ભોજન કરવા બેઠા હતા, તો ત્યાં એટલામાં ગાયો નીકળી, તો મેં એ ગાયોને પૂરી આપી દીધી, ખવડાવી દીધી. બરાબર. હવે વિચાર કરો, એ ગાયે વિચાર કર્યો હશે? મર્યાદિત આટો, મર્યાદા મસાલા અને શુદ્ધ પૂરી અને શુદ્ધ ઘીમાં, 8 પેરના ઘીમાં, દૂધના બનેલા ઘીમાં એને પૂરી મળશે. અને એ પણ ઝારખંડમાં કઈ ગાયને પૂરી મળશે બધું નક્કી છે કે નહીં? વિચાર કરો. હું એમ કહું ના, મેં આ ગાયને ખવડાવી કે તું શું ખવડાવવાળો એ નક્કી છે. ખ્યાલ આવે છે? બીજી લેડીઝની વાત લઈ લઉં, ટાઈમ થઈ ગયો છે, કે આ લેડીઝ જે હોય, બોલો આખો દિવસ એ પણ એવું પુણ્ય લઈને આવ્યા છે કે એક મજૂર સાથે લઈને આવ્યા છે. એ મજૂર આખો દિવસ મજૂરી કરે, દુકાને ગધા મજૂરી કરે, અને એ બેઠા બેઠા હિંચકા ઉપર હિંચકો ખાતા જાય, અને રિમોટ કંટ્રોલ ને એસી ચાલુ હોય ને રિમોટથી ટીવી જોતા જાય, હિંચકો ખાતા જાય. એટલે એ એમ કે મારા જેમ પેલા ગામડામાં દરબાર જાય ને, તે ગાયજાન છોકરું જોડે લઈ જાય, બધા ટાંપા ટૈયા કરે, એમ તમે એ આપણા લેડીઝ પુણ્ય લઈને આપણે મજૂરી કરીએ અને શાંતિથી ખાય. ખ્યાલ આવે છે ને? આ બધા પુણ્યના ચારા છે, બધા કર્મના ચારા છે. યાહી મેં જીવા યાહી મારો યાહી સુખી કરો, યાહી દુખી કરો એસે મૂડ मान लेतु है, याही अहम बुद्धि से सो न विनसे भरम भूल, यही मिथ्या धर्म कर्म બંધ દેતું હે. અને આ મિથ્યા બુદ્ધિથી એને સમય એક તો જૂના કર્મથી છૂટ્યો નથી, અને આવી મિથ્યા બુદ્ધિમાં અનંતકાળ સુધી રખડે એવા મોટા મોટા કર્મના આંકડા બંધ કરે છે. એટલે એની નજર આગળથી આ ભ્રમનો પડદો, અજ્ઞાનનો પડદો દૂર થતો નથી. અને આવો જે મિથ્યાભાવ છે એ કર્મબંધનું કારણ કહેવામાં આવે છે. આ રીતે આપણે 168 નંબરનું કલશ આજે આપણે ચર્ચા કરી. આવતીકાલે આપણે 169 નંબર કલશ, આની જ વિશેષ ચર્ચા આગળ છે, એની ચર્ચા કરીશું. એમાં નાટક સમયસારમાં 5-6 છંદ આપ્યા છે, એ તમે તૈયાર જોઈ લેજો. બાકી ચર્ચા આપણે આવતીકાલે કરીશું. જવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું દો.